મારી 11 વર્ષની જર્નીમાં મેડમ 8 વર્ષથી જોડાયેલા છે અને બહુ સારો અમનો ઓપિનિયન છે. થેન્ક યુ સર. 11 વર્ષની જર્નીમાં 8 વર્ષનો ઘણો સારો ઓપિનિયન છે. અને મારો ક્વેશ્ચન છે કે એલઆઈસી હાઉસિંગ ફાઇનાન્સ 768 માં 25 લીધા છે લોંગ ટર્મ માટે, અને બીજો છે આરવીએનએલ 418 માં 100 લીધા છે લોંગ ટર્મ માટે. આમાં હોલ્ડ કરવા જોઈએ કે કાઢવા જોઈએ બચા? સર કેટલા વખત માટે હોલ્ડ કરી શકશો તમે આ કાઉન્ટર્સ? 2 વર્ષ. 2 વર્ષ. ઓકે ફાઇન. સો નીરવ, પહેલાં તો થેન્ક યુ કે તમે અમારી સાથે જોડાયેલા રહ્યા છો. તમારા જેવા દર્શક અમારી સાથે જોડાયેલા રહે તો જ અમારું કામકાજ આગળ વધે એવું છે. અને તમારા જો અમે પ્રોબ્લેમ સોલ્વ કરી શકીએ, અમારા એક્સપર્ટ સોલ્વ કરી શકીએ, તમને ગાઈડ કરી શકીએ, એનાથી વધારે એપ્રિસિએશન અમારા માટે હોય નહીં. પણ નીરવ, એલઆઈસી હાઉસિંગ ફિનાન્સ 25 કાઉન્ટર્સ 768 રૂપિયાની ખરીદી, આરબીએનએલ 100 કાઉન્ટર્સ 418 રૂપિયાની ખરીદી, 2 વર્ષ માટે હોલ્ડ કરી શકાય? યસ, એબ્સોલ્યુટલી બંને કાઉન્ટર્સ તમે હોલ્ડ કરી શકો છો. ઇનફેક્ટ એલઆઈસી હાઉસિંગ ફિનાન્સ તમે એવરેજ પણ કરી શકો છો. અગેન જેમ મેં કહ્યું કે ઓવરઓલ એનબીએફસી સ્પેસ અમને બહુ જ સારું લાગી રહ્યું છે. જે રેટ કટ્સ આપણે જોયું છે આરબીઆઈ કરતાં, અને આવતા સમયમાં પણ જે હજી થશે, તો સૌથી બિગેસ્ટ બેનિફિશિયરી એનબીએફસી સ્પેસ રહેશે. અને ઓવરઓલ હાઉસિંગ સ્પેસ પણ આપણને બહુ જ ગમી રહ્યું છે ફ્રોમ અ 2-3 યર કાઇન્ડ ઓફ ટાઈમ ફ્રેમ. સો ઇનફેક્ટ જે તમે ખરીદી કરી છે એનાથી થોડું નીચે જ ચાલી રહ્યું છે. સો એઝ અ સેકન્ડ ટ્રાન્ચ યુ કેન ડેફિનેટલી એડ એલઆઈસી હાઉસિંગ ફિનાન્સ. પ્રોબેબલી Q1 ના નંબર્સ જોઈને બાદ તમે કરી શકો છો, અને કરીને પછી એવરેજ કરીને તમે હોલ્ડ કરી શકો છો. આરવીએનએલની વાત કરીએ તો યસ, ઓવરઓલ આખું રેલવે સ્પેસ આપણે જોયું છે કે લાસ્ટ 5 થી 6 મહિનામાં એક સારા કન્સોલિડેશનમાં વયું ગયું હતું. ઘણા બધા સ્ટોક્સ વેર ટ્રેડિંગ અબાઉ ધી વેલ્યુએશન્સ, અબાઉ ધી એકચ્યુઅલ નંબર્સ. તો વેલ્યુએશન્સ બહુ જ હાઈ થઈ ગયા હતા. સો ફ્રોમ દેટ પર્સપેક્ટિવ કેપેક્સ ઓરિએન્ટેડ જે એક્ટિવિટીઝ હતી લાસ્ટ 6-8 મહિનામાં, એ પણ થોડી બેકફૂટ પર વહી ગઈ હતી. બિકોઝ લાસ્ટ યરમાં આપણે જોયું કે ઇલેક્શન્સ હતા, પછી થોડું માર્કેટનો માહોલ પણ થોડો ખરાબ થયો, પ્લસ જીઓપોલિટિકલ કન્સર્ન્સ હતા બીકોઝ ઓફ ટેરિફ્સ એન્ડ વોર્સ. સો હવે અમને લાગે છે કે નેક્સ્ટ 6 મહિનામાં એ જે કેપેક્સનો પડ્યો છે એ પાછો ફરવા લાગશે, એન્ડ પ્રોબેબલી એકાદ ક્વાર્ટર પછી આપણને થોડું ટ્રેક્શન રેલવે તરફ પણ જોવા મળશે. સો આરવીએનએલ ઇઝ વન ઓફ ધ બિગેસ્ટ પ્લેયર ઇન દેટ પર્ટિક્યુલર સ્પેસ. Q1 નંબર્સ મે બી થોડા નબળા હોઈ શકે છે, પણ ઇવેન્ચ્યુઅલી Q2 અને Q3 નંબર્સ વિલ બી વોચ વેરી ક્લોઝલી. અગેન 2 થી 3 ટ્રાન્ચમાં એડ કરીને તમે આને 2-3 વર્ષ માટે હોલ્ડ કરી શકો છો. ઓકે, હા, તો યસ, અહીંયા પણ તમે એડ કરી શકો છો. એલઆઈસી હાઉસિંગમાં પણ તમે એડ કરજો, કારણ કે અત્યારના ઘટાડો છે ને તમારા થોડા હાયર પ્રાઇસના છે, એટલે તમને એક એવરેજનો એક ચાન્સ મળશે ને પછી તમે અહીંયા હોલ્ડ કરી શકો છો. જરા નંબર્સ આવી જવા દો, કારણ કે અત્યારના રિઝલ્ટ સિઝન છે ને પછી તમે એવરી ડે પર અહીંયા એડિશન કરી શકો છો.